નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિલેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રકરણ નંબર 7 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ પ્રકરણ નંબર 7 આબોહવાકીય ફેરફારોની અંદર ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવાના ઉપાયો અને એ ઉપાયો વિશેની આપણે વિગતવાર ચર્ચા કરી. આજે આપણે વિદ્યાર્થી મિત્રો કયા કયા એવા વાયુઓ છે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે છે અને એ કરતા વાયુઓનું પ્રમાણ આજે કેટલું બધું વધ્યું છે, કયા કયા એવા કારણો એની પાછળ જવાબદાર છે, આપણી કઈ કઈ એવી પદ્ધતિ છે અને જેનાથી આજે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ કરતા સક્રિય જે વાયુઓ છે એ વાયુઓ વિશે અભ્યાસ કરીશું. પરંતુ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે છે અને એ કરવાથી શું થાય છે તો કે પૃથ્વી ગરમ થાય છે. સ્વાભાવિક છે, તમે વિદ્યાર્થી મિત્રો એક સીધું સાદું દ્રષ્ટાંત છે, તમે નોર્મલ વાતાવરણમાં રહો છો પરંતુ ઘરે જઈ અને તમે એક ચાદર અથવા તો આપણી ભાષામાં જેને ગોદડું કહીએ છીએ એ ગોદડું ચાદર આપણે ઓઢી લઈએ તો શું થાય? તો એની અંદર આપણા શરીરની અંદર એની અંદરનું જે ટેમ્પરેચર છે એમાં ફેરફાર થાય છે. તો સીધું સરળ અહીંયા પણ એ જ બાબત છે. જે વાયુઓ છે પૃથ્વીના મંડળની અંદર રહેલા અને એ વાયુઓનું તાપમાન વધઘટ થવાથી અલગ અલગ પરિબળો સર્જાતા હોય છે. તો આજે આપણે પૃથ્વી કેમ ગરમ થાય છે એના વિશે થોડું સમજીએ. પૃથ્વી કેમ ગરમ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એ પૃથ્વી ગરમ થાય છે એના માટે સક્રિય ફાળો આપતા જેને કહીએ છીએ ને કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, અને એ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા આ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા જે વાયુઓ છે, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોસ ઓક્સાઇડ અને ક્લોરોકોટાઇન કાર્બન, હિલોફાઇન, આવા બધા જે વાયુઓ છે એ વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એ વાયુઓ આ વાયુઓમાં રહેલા જે પણ પ્રમાણમાં તત્વો છે એ તત્વો વધવાથી આ પરિવર્તન આવે છે અને પરિણામે પૃથ્વી ગરમ થાય છે. એટલે જે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા જે વાયુઓ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, મિથેન, નાઇટ્રોસ ઓક્સાઇડ આવા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરા, પોટાશ, કાર્બન નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરા
કાર્બન્સ, આવા જે વાયુઓ છે, હેલોક્સાઇડ પણ છે, વગેરે જે વાયુઓ છે, આ વાયુઓ છે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે અને એ બધા વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વાયુઓ છે એ વાયુઓ છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરવા વાળા વાયુઓ છે અને આ વાયુઓનું પ્રમાણ વધવાથી અથવા તો એ વાયુઓનું જે બંધારણ છે બંધારણમાં ફેરફાર થવાથી આવા પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નો ઉદ્ભવવાથી પરિણામે પૃથ્વી ગરમ થાય છે. એટલે આ વાયુઓનું પ્રમાણ વધવાથી અથવા તો અવરોધ ઊભો થવાથી અથવા એમાં પરિવર્તન આવવાથી આ પ્રશ્ન ઉદ્ભવે છે અને પરિણામે પૃથ્વી ગરમ થાય છે. તો પૃથ્વી ગરમ થવા પાછળ જે ગ્રીન હાઉસ ઇફેક્ટને સક્રિય રીતે જે વાયુઓ છે એ વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ હોય તો ભલે, મિથેન હોય તો ભલે, નાઇટ્રસ ઓક્સાઇડ હોય તો ભલે, ક્લોરાપોટા કાર્બન હોય તો ભલે અથવા હેલોકાર્બન હોય તો ભલે, આવા બધા જે વાયુઓ છે એ વાયુઓ જ્યારે એ પ્રમાણમાં એમનું બંધારણ વધે છે અથવા તો એ વાયુઓનું પ્રમાણ પૃથ્વી ઉપર વધે છે અને પરિણામે આવા પ્રશ્ન ઉદ્ભવે છે અને એ પ્રશ્ન ઉદ્ભવવાથી પૃથ્વી ગરમ થાય છે. તો પૃથ્વી કેમ ગરમ થાય છે? તો આ બધા વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ વધવાથી પૃથ્વી ગરમ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એથી પણ આપણે આગળ વાત કરીએ તો કે છેલ્લા 100 વર્ષના તાપમાનમાં પૃથ્વી ગરમ થઈ, અલગ અલગ વાયુઓનું પ્રમાણ વધ્યું અને એના જ પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો છેલ્લા 100 વર્ષના તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. એટલે છેલ્લા 100 વર્ષના તાપમાનમાં 0.6 અંશ સેલ્સિયસ તાપમાન વધ્યું. એટલે પૃથ્વી ગરમ થઈ જે સરેરાશ 0.6 અંશ સેલ્સિયસ તાપમાન વધ્યું છે. બાજુમાં તમારા પુસ્તકમાં પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર પણ આપેલું છે. નીચે અલગ અલગ જે વાયુઓ છે જે પૃથ્વીને ગરમ કરે છે, એ ગરમ રાખવા માટેના જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ જે 64% એનું પ્રમાણ છે, ક્લોરોફ્લોરા કાર્બન એ 65% જેટલું તાપમાન છે એનું, મિથેન 10%, હેલોકાર્બન 0.5% આવા પ્રમાણમાં આ વાયુઓનું તાપમાન રહેલું છે. એટલે આ છેલ્લા 100 વર્ષના તાપમાનમાં વિશ્વની દ્રષ્ટિએ 0.6 સેલ્સિયસ એમાં વધારો થયો છે. હવે નીચે જે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. કાર્બન ડાયોક્સાઇડ એ લગભગ દરેક માનવી, હું અને તમે દરેક માનવી 4.5 મેટ્રિક ટન આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. એટલે જે ppm પાર્ટ પર મિલિયન જેને ppm તરીકે ઓળખવામાં આવે છે, એ ppm એટલે કે 10 લાખનો એક ભાગ એટલે કે 0.28% હોય ત્યારે 280 ppm કહેવાય છે. જે ppm નું ફૂલ ફોર્મ પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એકમો ભાગ જેને ppm તરીકે ઓળખવામાં આવે છે. 0.28 જો ppm હોય તો 280 ppm તરીકે 10 લાખનો એકમો ભાગ હોય એટલે કે 0.28% હોય
તો 280 ppm તરીકે ઓળખવામાં આવે છે. તમે નીચેના ચાર્ટમાં પણ જોઈ શકો છો ઘણા બધા એવા પૃથ્વી પર સરેરાશ તાપમાનમાં જે વધારો થયો છે એ વધારો પણ તમારા પુસ્તકમાં ચાર્ટ પ્રમાણે દર્શાવ્યો છે. અને આજથી લગભગ 100 વર્ષ પહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે 275 ppm હતું એટલે કે પાર્ટ પર મિલિયન હતું, જે આજે 350 ppm થયેલું છે. એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય કે 100 વર્ષ પહેલા કાર્બન ડાયોક્સાઇડ નું ppm કેટલું હતું, તો કે 275 હતું, જ્યારે અત્યારે આજે 350 ppm પાર્ટ પર મિલિયન છે. એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય તો કે 100 વર્ષ પહેલા ppm કેટલું હતું કાર્બન ડાયોક્સાઇડનું, તો કે 275 પાર્ટ પર મિલિયન હતું, જ્યારે અત્યારે 350 પાર્ટ પર મિલિયન જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો એક સીધી સરળ ભાષામાં તમને વિચારવા માટેનું એક ઉદાહરણ પણ આપેલું છે કે સમજી લો ચા અથવા તો શાકની અંદર ખાંડ અથવા તો મીઠું વધારે પ્રમાણમાં પડી જાય ત્યારે શું થાય છે? સ્વાભાવિક છે આપણને ખારાશ લાગે અથવા વધારે પડતું ગરપણ આવે. અને એવી જ રીતે અહીંયા પણ એવું જ છે કે પૃથ્વીની અંદર ઘણા બધા એવા વાયુઓ રહેલા છે અને જે વાયુઓ રહેલા છે એ વાયુ પોતાનું પ્રમાણ સંતુલિત રાખતા હોય છે, પરંતુ એ સંતુલિત જ્યારે ખોરવાઈ જાય છે ત્યારે આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ગ્રીન હાઉસને ઇફેક્ટ પણ કરે છે અને વાયુઓનું સંતુલન પણ બગડે છે. પરિણામે જો કાર્બન ડાયોક્સાઇડનું વાયુઓનું પ્રમાણ વધી જાય તો વિદ્યાર્થી મિત્રો શું હાલત થાય? આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય, વન્યજીવોને તકલીફ થાય, ફળ ફૂલ પાંદડા વૃક્ષો જંગલોને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય એ સ્વાભાવિક છે. તો નીચે તમને કોઠામાં પણ બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની સારણીનું વાંચન કરો, વિચારો. આપણી પૃથ્વી ગરમ કરવા માટે કેટલાક એવા જવાબદાર કારણો છે. આપણી પૃથ્વી ગરમ થાય છે તો કેમ ગરમ થાય છે એ પાછળ કેટલાક એવા જવાબદાર કારણો આપેલા છે. મેં કીધું એમ ઘણા બધા એવા વાયુઓ છે, તમને વાયુ આપેલા હતા જે મેં કીધું એમ કાર્બન ડાયોક્સાઇડ છે, ક્લોરોફ્લોરા કાર્બન છે, મિથેન છે, હેલો કાર્બન છે. આવા બધા જે વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ જ્યારે વધે છે ત્યારે પૃથ્વી ગરમ થાય છે અને એ ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરે છે. તો આ બધા જે વાયુઓનું પ્રમાણ ગરમ થાય છે તો એના પાછળ કયા કયા એવા કારણો જવાબદાર છે? તો સરસ મજાનું તમને વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે કે એક થર્મલ પાવર હોય જેને આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. વીજળી અલગ અલગ ઘણા બધા પ્રકારે આપણે મેળવીએ છીએ. તો આ મેળવવાના કારણે આજે વીજળીની જરૂરિયાતની આપૂર્તિ કરવા માટે અલગ અલગ દેશોની સરકારો દ્વારા થર્મલ પાવર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તો એ 200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરતું થર્મલ પાવર એક વર્ષ વાર્ષિક 9 લાખ ટન એ ગ્રીન હાઉસને ઇફેક્ટ કરતા જે કાર્બન ડાયોક્સાઇડ હોય તો ભલે, ક્લોરોફ્લોરા કાર્બન હોય તો ભલે, મિથેન અથવા હેલો કાર્બનનું એ ઉત્સર્જન કરે છે અને એ વાતાવરણમાં ભળે છે અને પરિણામે વાતાવરણમાં વાયુઓનું વધારે પ્રમાણમાં સંતુલન બગડવાના કારણે શું થશે? પૃથ્વી ગરમ થશે. તો આ વાર્ષિક 9 લાખ ટન એ વાયુનું ઉત્સર્જન વધશે અને પરિણામે થર્મલ પાવર પણ એટલો જ ગ્રીન હાઉસ ઇફેક્ટ કરવા વાળો વાયુ છે અને એનાથી પૃથ્વી ગરમ થાય છે. એક મોટર કાર સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આજની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મારી પાસે એક મોટર કાર હોય. તો એ મોટર કાર પણ વાર્ષિક 17 કરોડ ટન આવા વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરા, હેલોકાર્બન જેવા ગ્રીન હાઉસ વાયુઓ છે એ વાયુઓ ઉત્પન્ન કરે છે અને પરિણામે પૃથ્વીને ગરમ કરવા માટે આ વાયુઓ જવાબદાર છે. એસી સરેરાશ 24 કલાક જેટલા પણ એસી છે આ દેશ અને દુનિયામાં, એ દેશ અને દુનિયાના એસીમાં સરેરાશ તો 2 કલાક દરેક એસી ચાલે 24 કલાકમાં, તો એ 2230 કિલોગ્રામ
આવા વાયુઓ કાઢે છે અને પરિણામે એ પણ પૃથ્વીને ગરમ કરવા માટે એસી પણ એટલું જ જવાબદાર છે. ટીવી સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, મનોરંજન માટે આપણે ટીવીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરીએ છીએ. તમને એમ થશે કે ટીવી થી શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ટીવી પણ આવા વાયુઓ છે એ વાયુઓને ગરમ કરવા માટે, આ પૃથ્વીને ગરમ કરવા માટે ટીવી પણ એટલું જ જવાબદાર છે. 24 કલાકની અંદર 190 કિલોગ્રામ આવા અલગ અલગ પ્રકારના ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરતા વાયુઓનું ઉત્સર્જન કરે છે. એસી, ટીવી, ટ્યુબલાઇટ પણ વિદ્યાર્થી મિત્રો 24 કલાકમાં 28 કિલોગ્રામ વાયુ છે એનું ઉત્સર્જન કરે છે, એટલે એ હવામાં છોડે છે. કોમ્પ્યુટર પણ વિદ્યાર્થી મિત્રો 24 કલાકની અંદર 30 કિલોગ્રામ એ વાયુઓનું ઉત્સર્જન કરે છે. ફ્રીજ પણ 920 કિલોગ્રામ 24 કલાક પર ડે આ અલગ અલગ પ્રકારના જે આપણે જીવન જરૂરિયાતની આ બધી ચીજ વસ્તુઓ છે, ફ્રીજ, કોમ્પ્યુટર, ટ્યુબલાઇટ, ટીવી, એસી, આવા બધા જે આ મોબાઈલ પણ વિદ્યાર્થી મિત્રો આપણે પાસે રાખીએ છીએ, મોબાઈલ પણ આપણા શરીરને હાનિ કરે છે. જેટલો એનો ફાયદો છે સામા પક્ષે એનું નુકસાન પણ વિદ્યાર્થી મિત્રો એટલું જ છે. એટલે જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણે પૃથ્વીને ગરમ થતી બચાવી શકીએ. તો આવા એસી, ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ, સમજી લો એનીથિંગ, યાની દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણ એ આવા ગ્રીન હાઉસ ને અસર કરતા, ઇફેક્ટ કરતા વાયુઓનું તે ઉત્સર્જન કરે જ છે. એટલે આવા જે વાયુઓ છે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જે પણ સંસાધનો છે એ સંસાધનો મોટર કારથી લઈ ફ્રીજ, ટીવી, એસી, મોબાઈલ, આ બધા જ સંસાધનો દ્વારા આપણે એ ગ્રીન હાઉસને ઇફેક્ટ કરતા આવા વાયુઓનું ઉત્સર્જન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, WHO વર્લ્ડ મોનેટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન યાની વિશ્વ હવામાન સંસ્થા WHO આ WHO વિશ્વ હવામાન સંસ્થા, વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એ સંસ્થા એવું જણાવે છે, શું જણાવે છે કે 1850 સુધીમાં, 1850 થી 2008 સુધીના વર્ષની અંદર સમુદ્ર અને જળ સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું, જે 1961 થી લઈ અને 1990 ના ગાળા દરમિયાન સરેરાશ તાપમાન એ એનાથી પણ વધારે હતું. એટલે આ WHO વિશ્વ હવામાન સંસ્થા દ્વારા જે તાપમાન નોંધવામાં આવ્યું વિશ્વનું એ 1850 થી આજ સુધીમાં, ઈસવીસન 2018 સુધી, એટલે 8 સુધીમાં સમુદ્ર અને જળનું તાપમાન સંયુક્ત ક્ષેત્રે 0.31 હતું અને એ તાપમાન 1961 થી લઈ 90 સુધીમાં એ સરેરાશ તાપમાન કરતા પણ વધારે હતું. તો આવા જે વાયુઓ છે જે આપણે વાત કરી, પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખમો એકમો ભાગ જે વાયુઓ ઉત્સર્જન કરે છે, જેને આપણે ppm કહીએ છીએ, એ અલગ અલગ વાયુઓનું અલગ અલગ ppm આપણને નીચે આપેલું છે. 1750 માં 315 ppm માંથી ઈસવીસન 2005 સુધીમાં 1764 ppm જેટલો ધરખમ વધારો નોંધાયો છે. તો આ મિથેન વાયુની અંદર 1750 માં મિથેન વાયુનું પ્રમાણ 315 ppm હતું, પાર્ટ પર મિલિયન હતું, જે 2005 સુધીમાં આ પૃથ્વી પર મિથેન વાયુ 1764 ppm જેટલો એમાં ધરખમ વધારો થયો. એટલે સ્વાભાવિક છે. તમને વિદ્યાર્થી મિત્રો નીચે પણ આપેલું છે કે જે જાણવા જેવું છે, એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુઓ હોય છે, અને એક વ્યક્તિ પ્રતિદિન 2200 વખત શ્વાસ લે, 2200 વખત
એક વ્યક્તિ શ્વાસ લે છે અને આ વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજન યુક્ત વાતાવરણમાં 16 કિલોગ્રામ વાયુનું સેવન કરે છે. વ્યક્તિ 2200 વખત શ્વસન કરે છે, શ્વાસ લે છે, ત્યારે એ વ્યક્તિ એક દિવસની અંદર વાતાવરણમાં 16 કિલોગ્રામ વાયુનું સેવન કરે છે. એમસીક્યુ ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. વ્યક્તિ પ્રતિદિન કેટલા કિલોગ્રામ એ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે? તો એ ઓક્સિજન યુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુ છે એ વાયુનું સેવન કરે છે. હવે આ જે વાયુઓનું સેવન કરે છે એમાં સૌથી વિશેષ મિથેન વાયુની જે આપણે વાત કરીએ છીએ, જે 1750 માં 315 ppm હતું, એ 2005 માં 1764 ppm જેટલો એમાં વધારો થયો. પણ આ જે વધારો થયો મિથેન વાયુમાં, તો એ મિથેન વાયુમાં વધારો થવા પાછળ કયા કયા એવા કારણો જવાબદાર હતા? તો એક પશુ, જે આપણે ગાય ભેંસ કહીએ છીએ, એ પશુ શ્વાસોશ્વાસ અને ચયન પચનની ક્રિયામાં એ 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, પશુઓ એના શ્વાસમાં અને ચયાપચયની ક્રિયામાં એને ખાધેલું પચાવવા માટે એ 14 કરોડ ટન એ મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. એક ખેડૂત જ્યારે ડાંગરની ખેતી કરે છે ત્યારે એ 15 કરોડ ટન વાયુનું ઉત્સર્જન, મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. એથી પણ આગળ સેન્દ્રિય કચરો સડવાથી મિથેન વાયુનું ઉત્સર્જનમાં 60 કરોડ ટન વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય મિથેન વાયુ ઉત્સર્જન કરવામાં કોણ કોણ જવાબદાર છે? તો પશુઓ ઉચ્છ્વાસમાં અને ચયાપચયની ક્રિયામાં 14 કરોડ ટન, ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુ છે એ ઉત્સર્જન કરે છે. એટલે સ્વાભાવિક છે તમને પરીક્ષામાં પૂછાય કે મિથેન વાયુ ઉત્સર્જન કરવામાં કયા કયા એવા કારણો જવાબદાર છે? તો આ પશુઓની ચયાપચયની ક્રિયા કરવાથી, ડાંગરની ખેતીથી, સેન્દ્રિય કચરો સડવાથી અલગ અલગ 14 કરોડ, 15 કરોડ અને 7 કરોડ ટન એ મિથેન વાયુનું ઉત્સર્જન કરવામાં જવાબદાર છે. હવે મિથેન વાયુ પછી નાઇટ્રાઇલ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ નાઇટ્રાઇલ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm થી વધી અને 319 ppm થયું. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીએ અલગ અલગ મિથેન વાયુ, ppm એની જગ્યાએ 1064 ppm. ત્યાર પછી નાઇટ્રેટ ઓક્સાઇડ, જેનું પ્રમાણ 270 ppm એની જગ્યાએ 319 ppm થયું. તો આ મિથેન વાયુ 315 ppm હતું, એની જગ્યાએ 1764 ppm થયું. નાઇટ્રાઇલ ઓક્સાઇડ 270 ppm હતું, એની જગ્યાએ 319 ppm પાર્ટ પર મિલિયન આજે આપણે જોવા મળે છે. એટલે એથી પણ આગળ વાત કરીએ તો ક્લોરાફ્લોરા કાર્બન, જે CFC તરીકે ઓળખાય છે, એ ક્લોરાફ્લોરા કાર્બન છે એ ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ, સર્જન, જે અલગ અલગ પ્રકારના ગેજેટો છે એમાં સર્કિટ જે વપરાય છે, એરોક્લેક સ્પ્રે, 1 માઇક્રોન થી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. આવા વગેરેના વપરાશથી CFC માં વધારો થાય છે. તો આ ક્લોરાફ્લોરા કાર્બન છે
જે વાયુ પણ પૃથ્વીને ગરમ કરવા માટે જવાબદાર છે, તો એ બધું પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, આ ફોર્મ, આવા અલગ અલગ પ્રકારના જે સંસાધનો છે એ સંસાધનોના ઉપયોગ કરવાથી પણ એમાં વધારો થાય છે. નીચે લખ્યું છે આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. 23 જાન્યુઆરી 1995 માં યુએનની સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન દિવસ કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરને. આ 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 2007 નું વર્ષ 1980 પછીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ અભ્યાસ, અલગ અલગ તારણોના અનુસંધાને 2007 નું વર્ષ છે એ 1980 પછીના જે વર્ષો આવ્યા એમાં 2007 નું વર્ષ એ સૌથી ગરમ વર્ષ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અલગ અલગ પ્રકારના જે વાયુઓ છે એ વાયુઓની આપણે વાત કરી. આગળ આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો પણ સમજી ગયા. તો જે બાબતો ગ્રીન હાઉસ ઇફેક્ટને અસર કરે છે અને એનાથી પૃથ્વી જે ગરમ થાય છે, હવે એ ગરમ ન થાય એના માટે ઘણા બધા જે આપણે સંસાધનો ઉપયોગ કરીએ છીએ, થર્મલ પાવર, જે આપણે આપણી વીજળીની જરૂરિયાતો આપૂર્તિ છે એને પૂર્ણ કરવા માટે કરીએ છીએ, એના જગ્યાએ આપણે બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોતનો ઉપયોગ કરી શકીએ છીએ. જોતા હશો વિદ્યાર્થી મિત્રો, આજે ઘણી બધી એવી ટેકનોલોજી આગળ વધી ગઈ છે જેનાથી એક મોટર કાર જે વાયુનું ઉત્સર્જન કરે છે એની જગ્યાએ આજે બેટરી, સોલાર દ્વારા પણ એના અલગ અલગ પ્રકારના પ્રયોગો થાય છે. એમ વીજળીને ઉત્પન્ન કરવા માટે પણ એ બિનપરંપરાગત વીજળીના ઉર્જાના સ્ત્રોતો છે. તમને પૂછાય કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો ઉત્પન્ન કરતા કયા કયા સંસાધનો છે, તો એમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભરતી અને કોટ દ્વારા પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની વાત કરી, જેમાં આજે તમે જોતા હશો દરેક ઘરની અંદર સરકાર પોતાના ઘર ઉપર સોલાર પ્લેટ લગાવે છે, એની ઉપર ઘણી બધી એવી સબસિડી આપે છે, એને પ્રોત્સાહન આપે છે, જેનાથી વીજળી છે એ પોતાના ઘરની જરૂરિયાત પોતાની છત ઉપર જ ઉત્પન્ન કરી શકે. તો આવા સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ અને ભરતી કોટ દ્વારા ઉર્જા, જે આવા અલગ અલગ સંસાધનો, જે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એના દ્વારા પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. નીચે લખેલું છે આટલું જાણો. ખાલી જાણવા માટે 1 ટન કાગળ બનાવવા માટે કેટલું વપરાય છે વિદ્યાર્થી મિત્રો? 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. 1 ટન કાગળ બનાવવો હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં 11 વૃક્ષોના લાકડા છે, એ લાકડાનો માવો, 30,000 લીટર પાણી અને 4400 કિલોવોટ વીજળી છે, એ વીજળીનો ઉપયોગ કરવો પડે ત્યારે 1 ટન એ કાગળ છે એ બનતો હોય છે. તો આપણે જે આ અલગ અલગ વાયુઓ છે એ વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ હોય, મિથેન હોય, નાઇટ્રાઇટ ઓક્સાઇડ હોય, ક્લોરાફ્લોરા કાર્બન હોય, હેલો કાર્બન હોય, જે વાયુઓ છે એ પૃથ્વીને ગરમ કરતા વાયુઓ છે. હવે એ વાયુઓ છે એનાથી આપણે બચવું હોય, એટલે કે પૃથ્વીને બચાવવી હોય, સમજી લો પર્યાવરણને બચાવવા માટે આપણે કઈ નીતિ ઉપર કામ કરવું જોઈએ, તો એના માટે વિશ્વના તમામ દેશો ભેગા મળી અને એક વૈશ્વિક નીતિ બનાવી છે. તો આ વૈશ્વિક નીતિની વાત કરીએ તો માનવી પોતાની પ્રવૃત્તિઓમાંથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. માનવી ઘણા બધી પોતાની એવી પ્રવૃત્તિ છે મોજ શોખની, દાખલા કે સમજી લો મોબાઈલ, ટીવી, એસી, ફ્રીજ, મોટરકાર, આવી બધી જે મોજ શોખની વસ્તુઓનો ઉપયોગ કરવાથી માનવી જ પોતાનો એ પર્યાવરણનો અને પોતાનો વિનાશ કરી રહ્યો છે. અને એટલે
આવું છે, વિનાશ થયું છે, વિનાશ થાય છે, એના માટે હવે વિશ્વ સમજાતું થયું છે. વિશ્વને સમજાતા 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે એક પર્યાવરણ બચાવો બેઠક મળી. જ્યારે પૃથ્વીનું વાતાવરણ સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો ગરમ થશે તો મારે તમને રહેવા માટે એ વાતાવરણ અનુકૂળ જણાશે નહીં. તો આવું વાતાવરણ ન બને, પૃથ્વી ગરમ ન થાય, વાયુનું પ્રમાણ સંતુલિત રહે, એ માટે 1972 ની અંદર સ્વીડનના શહેર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવોની એક બેઠક મળી. પર્યાવરણને બચાવવું જોશે. માનવીનું, સજીવનું આ પૃથ્વી ઉપર જો સહ અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પર્યાવરણને બચાવવું જરૂરી થઈ પડશે. એટલે આ શહેરની અંદર પ્રથમ બેઠક મેળવવામાં આવી. ત્યારબાદ બ્રાઝિલના રિયોડિયો ઝોનેરો ખાતે પણ એક પૃથ્વી સંમેલન મળ્યું. અને એ સંમેલન બાદ ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009 ની અંદર ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જે રાષ્ટ્રો વિકસિત છે એ વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું ઉત્સર્જનની ઘટાડવાની નીતિ એ સ્વીકારતા નથી. અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરે છે. વિકાસશીલ દેશો વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓની બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરવામાં આવ્યો. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. વિશ્વનો દરેક માનવી એ 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. અમેરિકાનો દરેક નાગરિક 20.6 મેટ્રિક ટન આ વાયુઓનું ઉત્સર્જન કરે છે. ભારતનો માત્ર 1.2 મેટ્રિક ટન કરે છે. અને વિશ્વના તમામ દેશો સંકળાઈને સરેરાશ વાયુનું ઉત્સર્જન એ 4.5 મેટ્રિક ટન એ વાયુઓનું ઉત્સર્જન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ અલગ અલગ બાબતોની આપણે આજે વાત કરી. પૃથ્વી કેમ ગરમ થાય છે, એના કયા કયા વાયુઓ એવા અસર કરે છે અને એ વાયુઓ અસર કરવાથી પૃથ્વી ગરમ થાય છે. તો આવા મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ક્લોરોફ્લોરા કાર્બન છે, હેલો કાર્બન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે. તો આવા બધા જે વાયુઓ છે એ વાયુઓનું પ્રમાણ વધે છે અને પરિણામે જે મિથેન વાયુ જે 315 ppm એટલે કે પાર્ટ પર મિલિયન હતું એ આજે 1764 ppm છે. નાઇટ્રસ ઓક્સાઇડ 270 ppm માંથી 319 ppm એવું જોવા મળે છે. અને એ આવા અલગ અલગ જે ppm વધે છે એનાથી આ બધા વાયુઓનું પ્રમાણ પૃથ્વી પર વધવાથી પૃથ્વીનું વાતાવરણ, પૃથ્વીનું જે આખું બંધારણ છે એમાં ફેરફાર થાય છે અને પરિણામે એ વાયુઓ વધવાથી પૃથ્વી ગરમ થાય છે. ગ્રીન હાઉસ એ ઇફેક્ટ કરે છે અને પરિણામે પૃથ્વીનું જે સંતુલન છે એ સંતુલન બગડે છે. તો આ સંતુલન, આ બધા વાયુઓનું જે પ્રમાણ વધે છે એમાં એન પ્રકારે હું અને તમે અને આ વિશ્વના બધા જ માનવીઓ જવાબદાર છે. તો આપણી, મારી, તમારી જે મોજ શોખની વસ્તુઓ છે એ વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરવાથી આવા અલગ અલગ પ્રકારના વાયુઓનું પ્રમાણ પણ
વધે છે તો વિદ્યાર્થી મિત્રો આ આબોહવાકીય ફેરફારો પાઠ નંબર 7 એ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા પાઠ સાથે હું ફરી પાછો આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.